નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। 15 તારીખથી તત્કાલ બુકિંગ અંગેના નિયમો નહીં બદલાય। અગાઉ સમાચારોમાં વહેતા થયેલ અહેવાલ બાબતે આઈઆરસીટીસીનું સ્પષ્ટીકરણ જાહેર થયું। ભારતીય રેલવેમાં 15 એપ્રિલથી તત્કાલ ટિકિટ બુકિંગના નિયમ બદલાઈ રહ્યાની વાતે છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે। જો કે આ વાયરલ પોસ્ટમાં કોઈ તથ્ય નથી। આઈઆરસીટીસીએ સોશિયલ મીડિયાની આ પોસ્ટ અંગે ઊભી થયેલી દ્વિધા દૂર કરતા કહ્યું કે તત્કાલ ટિકિટ બુકિંગના નિયમમાં કોઈ બદલાવ આવી રહ્યો નથી। સમયમાં કોઈ પણ પ્રકારનો બદલાવ પ્રસ્તાવિત નથી। એજન્ટો માટે બુકિંગનો સમય જે છે તેટલો જ રહેશે। 15 એપ્રિલથી રેલવેની તત્કાલ ટિકિટ બુકિંગનો સમય બદલાઈ રહ્યો છે। એવા સમાચાર વહેતા થયા હતા કે પ્રીમિયમ તત્કાલ ટિકિટના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે। આઈઆરસીટીસીએ ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા કહ્યું છે કે સોશિયલ મીડિયા પર ફરતા આવા સમાચાર ખોટા છે। આઈઆરસીટીસીએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા ચેનલો પર આવી કેટલીક પોસ્ટ ફરતી થઈ છે જેમાં તત્કાલ અને પ્રીમિયમ તત્કાલ માટે અલગ અલગ સમયનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે। આઈઆરસીટીસીના જણાવ્યા અનુસાર હાલમાં એસી અને નોન એસી ક્લાસમાં તત્કાલ અથવા પ્રીમિયમ તત્કાલ માટે બુકિંગ સમય બદલવાનો કોઈ પ્રસ્તાવ નથી। એજન્ટો માટે પણ સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 14 એપ્રિલ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।